હેલો ફ્રેન્ડ, ઇલાસ કિચન 90માં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે હું દૂધીના હલવાની રેસીપી લઈને આવી છું. તો ચલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ કેવી રીતે બનાવીશું આપણે. દૂધીનો હલવો બનાવવું એકદમ સરળ છે. અહીંયા મેં 500 ગ્રામ દૂધી લીધી છે. એને ધોઈ અને છોલી અને સરસ રીતે છીણી લીધી છે. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો. દૂધીને છીણ્યા પછી આપણે ગેસ ઓન કરીશું. ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું. એના અંદર આપણે 50 ગ્રામ ઘી લઈશું. પછી આપણે જે દૂધી છીણી હતી એ એડ કરીશું. હવે આપણે 5 મિનિટ સુધી સાંતળી લઈશું, જેથી કરીને જે દૂધીમાં પાણી હોય એ બધું બળી જાય. દૂધીમાં ફ્રેન્ડ્સ જે પાણી હતું એ બધું સરસ રીતે બળી ગયું છે. હવે આપણે 500 ગ્રામ મિલ્ક એડ કરીશું. મિલ્ક તમે ગોલ્ડ પણ લઈ શકો છો. મેં તાજા લીધું છે. વધારે ફેટવાળું લેશો તો એનો માવો સરસ બનશે. ફ્રેન્ડ્સ, બધું દૂધ બળી અને સરસ એનો માવો બની જાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહેવાનું છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બધું દૂધ બળી ગયું છે, માવો બની ગયો છે. હવે આપણે 60 ગ્રામ ખાંડ નાખવાની છે. તમે જો વધારે ગળ્યું ખાતા હોય તો તમે વધારે પણ ખાંડ નાખી શકો છો, પણ મેં જે માપ તમને આપ્યું છે એ પ્રમાણમાં 60 ગ્રામથી વધારે ગળ્યું બની જશે. હવે આપણે જાયફળ નાખીશું. જાયફળ નાખવાથી એનો ટેસ્ટ બહુ સરસ આવે છે. અડધી ચમચી ઇલાયચી પાવડર એડ કરીશું. ફ્રેન્ડ્સ, દૂધીના હલવામાં આપણે દૂધ એડ કર્યું અને માવો બની ગયો તો એનો કલર એકદમ લાઇટ થઈ ગયો છે. તો આપણે હવે ફૂડ કલર એડ કરીશું, ગ્રીન. આ ઓપ્શનલ છે. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલો સરસ લાગે છે ગ્રીન કલર. હવે આપણે ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલો સરસ બની ગયો છે આપણો દૂધીનો હલવો. તો જરૂરથી તમે એક વખત આ રીતે ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, મેં 2 પર્સન માટે જ બનાવેલો છે. જો તમે વધારે બનાવવા માગતા હોય તો જો મેં માપ આપ્યું છે એ રીતે તમે વધઘટ એવી રીતે બનાવી શકો છો. હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. હવે આપણે કાજુ બદામથી ગાર્નિશ કરી લઈશું. તમે આના ઉપર દ્રાક્ષ પણ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ ખાવામાં દૂધીનો હલવો બહુ સરસ બને છે અને હેલ્ધી પણ છે. તો નાના મોટા બધા ખાઈ શકે છે. તો જરૂરથી એકવાર બનાવજો. હવે આપણે ટેસ્ટ કરી લઈએ કેવો બન્યો છે. વાવ, યમી યમી, બહુ જ મસ્ત બન્યો છે. ફ્રેન્ડ્સ, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.